એટલે એના માટે જ છે એ બે વાત કરી સવારે કે કોઈ વસ્તુને આપણે ગણી શકીએ છીએ પણ એ એટલી વિપુલ માત્રામાં છે કે એને ગણવાનો કોઈ અર્થ નથી. તો એવી બધી વાસ્તવિકતાઓ માટે આપણે એક શબ્દ આપી દીધો અનંત, એના માટે સંજ્ઞા આપી દીધી ઇન્ફાઇનાઇટ. અને એ એક પ્રકારની વાસ્તવિકતા બીજી છે જે એકમ સાથે જોડાયેલી જ નથી, જેને કીધું ખાલી જગ્યા. તો ખાલી જગ્યા છે એને આપણે એક આ બે એવી રીતના ગણી શકતા નથી. તો એટલા માટે એના માટે શબ્દ છે એ કયો વાપરો, તો કે જ્યારે હું ગણવાનું સ્ટાર્ટ કરું છું તો 1 2 3 ગણી શકું છું પણ એ સંખ્યામાં વિપુલ છે એટલા માટે એના માટે હું અનંત શબ્દ આપું છું. પણ આને તો હું ગણી જ નથી શકતો કારણ કે એનું વિભાજન નથી. વિભાજન કોનું થશે? જેની બાઉન્ડ્રી હશે. તો એટલા માટે આના માટે શબ્દ વાપરવાનું સ્ટાર્ટ કર્યું, એ કર્યું અસીમ, એની કોઈ સીમા નથી એમ. તો અનંત શબ્દ વપરાય છે એકમ માટે જ્યારે વિપુલ પ્રમાણમાં હોય ત્યારે, અને અસીમ શબ્દ છે એક જ વાસ્તવિકતા સાથે જોડાય છે જે ખાલી જગ્યા છે. એટલા માટે ખાલી જગ્યાનું બીજું એક કેરેક્ટરિસ્ટિક અથવા તો નામ લખ્યું, એ કીધું કે એ કેવી છે, તો કે એ અસીમ છે. એ અસીમ છે કારણ કે એની કોઈ સીમા માપી શકાતી નથી. તો વૈજ્ઞાનિકોએ છે એ કલ્પના માટે કેવો પ્રયોગ કર્યો, ધારો કે તમે છે એ ધરતી ઉપરથી છે ઊંચા ઉડી અને અવકાશમાં વહી જાઓ છો, ત્યાંથી તમે એક તીર છોડો છો, બ્રહ્માંડના છેડા સુધી જાય છે. ત્યાં ઊભા રહીને તમે ફરીથી પાછું બાણથી તીર છોડશો તો હજી આગળ જશે. એનો અર્થ શું થયો? બ્રહ્માંડનો છેડો છે એ પણ નહોતો. તો બ્રહ્માંડ અથવા અસ્તિત્વ એ ક્યાં સુધી ફેલાયેલું છે એનો કોઈ છેડો નથી. એટલા માટે એને કીધું અસીમ છે. પછી બીજી જે આપણે ચર્ચા કરતા હતા એ પ્રમાણે કે એને 1 2 3 કરીને ગણી શકાતું નથી, એનો વિભાગ થતો નથી, ખંડ થતા નથી એના. એટલા માટે બીજી એક એની જે ગુણધર્મ કીધું એ અખંડ છે. એ ખંડમાં વહેંચી શકાતું નથી. એટલા માટે એને શું કીધું? એ અખંડ છે. આ ખાલી સ્થાન છે, ખાલી જગ્યા છે. ખાલી જગ્યાને આપણે ખાલી સ્થાન પણ કીધું. એ કેવું છે? તો કે અખંડ છે, અસીમ છે. બરોબર? જો આ ખાલી સ્થાનને આપણે ઓબ્ઝર્વ કરીએ, જોઈએ, તો એ તમારા ને મારા શરીરમાં રહેલ પરમાણુ વચ્ચે રહેલ જગ્યાથી લઈ અને અનંત બ્રહ્માંડ અથવા તો અસ્તિત્વમાં એ ફેલાયેલું છે. આ જે ફેલાયેલું છે એવી રીતના બીજી કોઈ વાસ્તવિકતા ફેલાયેલી નથી. તો એ ફેલાયેલું છે એટલા માટે એનું એક બીજું નામ કીધું વ્યાપક છે. વ્યાપ્ત છે, સીમાઓ નથી ત્યાં સુધી એ વ્યાપ્ત છે, એટલે એક નામ કીધું એ વ્યાપક છે. તો આ ખાલી સ્થાનનું જ એક નામ કીધું અથવા એનો ગુણધર્મ કીધો કે એ વ્યાપક છે, વ્યાપ્ત છે. આ ખ્યાલ આવે છે? રાઈટ? તો આ રીતના આપણે જ્યારે ખાલી સ્થાનને ઓબ્ઝર્વ કરીએ છીએ તો જે રીતના એ અસીમ ફેલાયેલું છે, વ્યાપ્ત છે, અખંડ છે, તો આ જે રીતની મહિમા છે એવી બીજી કોઈ વાસ્તવિકતા દેખાય છે? એના જેવી બીજી કોઈ વાસ્તવિકતા જોવા મળે છે? કોઈ એકમ એવી વાસ્તવિકતા નથી. તો આવી બીજી કોઈ વાસ્તવિકતા ન હોવાના કારણે એના માટે એક બીજું નામ આપવામાં આવ્યું, એ અદ્વિતીય છે. એ અદ્વિતીય છે, એના જેવું બીજું કોઈ નથી, કમ્પેરેબલ નથી કોઈની સાથે. એ અદ્વિતીય છે. રાઈટ? જેવી વાસ્તવિકતા, જે ગુણધર્મ, જે કેરેક્ટરિસ્ટિક ખાલી સ્થાનની છે એવી બીજી કોઈ જગ્યાની નથી. બીજા કોઈ સાથે કમ્પેરિઝન કરી શકાય એવું નથી. કલ્પનામાં કાંઈ આવતું હોય તો કયો. એટલા માટે એને કીધું એ અદ્વિતીય છે.
એના જેવું બીજું કોઈ નથી. પછી તમે હમણાં વચ્ચે કીધું એ પ્રમાણે કે આ ખાલી સ્થાનમાં તમે જે ભરી દો એ એના જેવું થઈ જાય છે, એના સ્વરૂપમાં થઈ જાય છે, એવા કલરનું થઈ જાય છે, એવા ગુણધર્મ વાળું થઈ જાય છે. તો મારી અને તમારી વચ્ચે જે આ વ્યાપક છે, ખાલી જગ્યા છે, જ્યારે કોઈ વસ્તુ છે એની અંદર આપણે નાખીએ અને એ એના જેવું જ થઈ જાય, એનો અર્થ છે કે કોઈ પણ વાસ્તવિકતાનો વિરોધ નથી કરતું. મારી અને તમારી વચ્ચે સંપૂર્ણ રીતે પારદર્શી છે. એટલા માટે છે એની અંદર કોઈ પણ વસ્તુ નાખીએ એ 100% એનામય થઈ જાય છે, ટ્રાન્સપરન્ટ. તો આને કીધું પારદર્શી છે. તો મારી અને તમારી વચ્ચે રહેલી આ ખાલી જગ્યા એ સંપૂર્ણ રીતના પારદર્શી હોવાથી હું જેવી છું, હું જેવો છું, હું વાસ્તવિકતા સ્વરૂપે એક એકમ તરીકે જેવો છું, એવો જ એકમ છે હું સામે બીજાને પ્રસ્તુત થઈ શકું છું. તો મારી અને તમારી વચ્ચે આ વ્યાપક છે એ કોઈ બાધા નથી, કારણ કે એ સંપૂર્ણ પારદર્શી છે. તો જો કોઈ વચ્ચે અડચણ છે, બાધા છે, તો એ તો બીજા કોઈ એકમ આવી જાય છે એના કારણે છે. પછી હવાના એકમ હોય અથવા તો ધારો કે આપણે પાર્ટેશન બનાવી નાખ્યું, પણ વ્યાપક પોતે છે એ સંપૂર્ણ પારદર્શી છે. એના જેટલું પારદર્શી કોઈ એકમ નથી. જેમ કે કાચ, તો કાચ છે એ બે રીતના આવે, ત્રણ રીતના આવે. ટ્રાન્સપરન્ટ આવે, સેમી ટ્રાન્સપરન્ટ આવે અને એક એકદમ છે એ અપારદર્શક આવે. ફિઝિક્સમાં ભણાવતા હશો, સાયન્સમાં આવે ત્યારે. તો જે સાવ ટ્રાન્સપરન્ટ કાચ છે એ પણ છે એ વ્યાપક જે રીતના ટ્રાન્સપરન્ટ છે એટલો ટ્રાન્સપરન્ટ નથી. એને કેવી રીતના માપે છે ફિઝિક્સમાં? તો કે જ્યારે એની અંદર છે એ પ્રકાશને પાસ કરીએ તો એ સ્લાઇટલી છે એ બેન્ડ થાય, રાઈટ? તો વ્યાપકની અંદર છે એવું કોઈ જ બેન્ડિંગ થતું નથી, એટલા માટે પારદર્શી છે. અચ્છા, બીજી કેરેક્ટરિસ્ટિક, જે જગ્યાએ વ્યાપક છે, દાખલા તરીકે અહીંયા છે, હું એ જગ્યાએ આ પેનને આમ લઈ આવું છું, તો એ જગ્યાએથી વ્યાપક છે એ ખસી નથી જતું. આ વ્યાપકની અંદર અથવા ખાલી જગ્યાની અંદર જ આ પેન છે એ ફરે છે, બરોબર? આ એના જેવું નથી. દાખલા તરીકે આ પંખો છે ઉપર, તો પંખાના પાંખિયા ફરે છે, તો ફરતા ફરતા એ જે જગ્યાએ જાય છે ત્યાંથી હવા છે એ આગળ ખસે છે, એની જગ્યાએ પાંખ આવે છે, એની જગ્યાએ આગળ ખસે છે, એની જગ્યાએ પાંખીઓ આવે છે, રાઈટ? પણ વ્યાપક છે એ ખસતું નથી, વ્યાપક એમને એમ જ રહે છે. એટલે કે આ જે વાસ્તવિકતા છે એકમ, એની આર પાર, એની અંદર વ્યાપક છે એ સમાહિત છે. એટલા માટે એક બીજો શબ્દ એના માટે વપરાય છે, એ છે પારગામી. એ પારગામી છે. પારગામી કિરણો કોને કહે? પારગામી કિરણો એક્સરે ને કહે, MRI, આ બધા છે એ પારગામી કિરણો કહેવાય. શું કામ? કારણ કે આપણા શરીરની આરપાર છે એ નીકળી જાય. તો વ્યાપક છે એ આ રીતના પારગામી છે, એ આપણા શરીરની અંદર આરપાર છે. પારગામી એટલે શું થાય? ટ્રાન્સલ્યુસન્ટ કે એવું કંઈક, ખબર નથી એક્ઝેક્ટ, અત્યારે યાદ નથી. અલ્ટ્રા વાયોલેટ તો ન થાય. અને અલ્ટ્રા વાયોલેટ કહેવાય. પારગામી તો અત્યારે આપણે છે એક્સરે માટે યુઝ કરીએ છીએ, તો એક્સરેમાં એ પ્રકારની તરંગ લંબાઈ, એટલે કે કારણ કે કોઈ વસ્તુને જ છે એ આપણે આરપાર કરીએ છીએ. આ તો કોઈ સીમા સાથેની વાસ્તવિકતા છે જ નહીં. હાડકા હા
હમ હા એટલે અહીંયા વિકિરણો છે રિફ્લેક્ટ થઈને પાછા આવી જાય, તો એ સંપૂર્ણ પારગામી તો એ નથી. તો વ્યાપક છે એ તો સંપૂર્ણ પારગામી છે. એટલે કે જ્યાં એકમ છે એને આ રીતના સમજીએ સર, કે જે પ્રીવિયસ સ્લાઇડ હતી એમાં જ્યાં આપણે પરમાણુ કીધું ને, ધારો કે અહીંયા આપણે પરમાણુ ડ્રો કર્યો હતો, તો પરમાણુમાં જે જગ્યાએ આ પરમાણુ અંશો છે એની આરપાર છે એ વ્યાપક તો છે જ, એની અંદર છે, ફરતે છે, આરપાર. તો વ્યાપક છે એ એવી વાસ્તવિકતા છે જ્યાં કોનો આ બધા છે એના કેરેક્ટરિસ્ટિક ગુણ છે. આ રિક્ત સ્થાન જ છે. એની અંદર ખાલી જગ્યા છે એ ક્યારે કહી શકશું? કોઈની અંદર એટલે એની બાઉન્ડ્રી પહેલા ડિફાઇન કરવી પડશે. તો વ્યાપક ખાલી જગ્યાની તો કોઈ બાઉન્ડ્રી જ નથી. એટલા માટે ખાલી જગ્યા અને એની ગુણધર્મ એ એક જ થશે, કારણ કે ખાલી જગ્યાની કેરેક્ટરિસ્ટિક આ છે. તો ની અથવા તો માં આપણે જ્યારે કહેશું ત્યારે એની બાઉન્ડ્રી આવશે, ને બાઉન્ડ્રી માં વ્યાપક છે એમ નથી. હા, નહીં, બાઉન્ડ્રી છે જ નહીં. જે વાસ્તવિકતા આપણે જેને કહીએ છીએ એ જ વ્યાપક. તો અહીંયા ભાષા પ્રયોગ કરતા એટલા માટે કીધું કે આને સમજવા માટે થોડુંક તમારે વિશેષ ધ્યાન દેવું પડશે, કારણ કે આપણી જે ભાષા છે ને એ એકમ સાથે બનેલી છે. આ કોઈ વાસ્તવિકતા છે એને આપણે માન્યું નથી, અત્યાર સુધી ધ્યાન નથી ગયું. એટલા માટે ભાષાથી જ્યારે આપણે મૂકવા જાય તો થોડીક ડિફિકલ્ટ થાય. હમ હમ અદ્વિતીય, પારદર્શી. હમ 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 હા હમ હમ હા તો જ્યારે એકમ સાથે આપણે જોશું ત્યારે આપણે એ રીતના કહેવાનું થશે. એકદમ. એટલા માટે જ ત્યારે આવે છે, રાઈટ. એટલા માટે જ બધાને મેં પહેલા અપીલ કરી કે તમારે થોડુંક વધારે ધ્યાન આપીને આને સાંભળવું પડશે, કારણ કે આ રીતના આપણે વિચારવા માટે ટેવાયેલા નથી. બરોબર. પારદર્શી છે એનું બીજું એ આપણે કહી શકીએ કે વ્યાપક છે એ મારી અને તમારી વચ્ચે જે પણ કાર્ય અને વ્યવહાર થાય છે, ભાવ મારી અંદર જે બને છે એ ભાવને પણ સંપૂર્ણ રીતના છે જે પહોંચવાની જે વાત છે એમાં ક્યાંય બાધક નથી. તો એ અર્થમાં એ વ્યાપક છે એ પારદર્શી છે, ક્યાંય રોકતું નથી વસ્તુને. તો ભૌતિક વસ્તુને રોકતું નથી એની ગતિમાં. જે અભૌતિક વસ્તુ છે, જેમ કે માનવની અંદર માનવ મૂલ્ય, જે નવ મૂલ્ય આપણે કીધા, તો એ નવ મૂલ્ય છે એ એક રીતના વ્યાપકનું જ પ્રતિરૂપ છે. એટલા માટે એના ટ્રાવેલિંગ માટે, એના આવાગમન માટે પણ વ્યાપક છે એ ટ્રાન્સપરન્ટ છે. તો વ્યાપક છે એ કોઈ જગ્યાએ બાધક નથી.
બરોબર. અને આ વ્યાપકમાં આપણે આ જે વ્યાપક અથવા તો ખાલી જગ્યા છે એ ખાલી જગ્યામાં આપણે બધી જ બાજુથી ઘેરાયેલા, ભીંજાયેલા, ડૂબેલા છીએ. તો હરેક એકમ આ ખાલી જગ્યાથી ડૂબેલ, ભીગેલ, ભીંજાયેલ અને ઘેરાયેલ છે. બરોબર. એના કારણે આ એના જેવું છે. ધારો કે છે એ ખાંડની ચાસણીમાં આપણે ગુલાબજાંબુને રાખીએ તો ખાંડની ચાસણીનો જે સ્વાદ, ટેસ્ટ, ગુણ છે એ ગુલાબજાંબુમાં આવી જાય છે. તો આપણે પણ આ વ્યાપક છે જે સંપૂર્ણ પારદર્શી છે એમાં ડૂબેલા, ભીગેલા અને ઘેરાયેલ હોવાથી માનવની અંદર, માનવમાં રહેલા જીવનની અંદર પણ પારદર્શી થવાની અપેક્ષા છે. મારી અંદર એ ભાઈ હું શું કામ ચાહું છું કે સામેવાળો વ્યક્તિ છે મારી સાથે પારદર્શી થઈને જીવે, અરહસ્ય. કારણ કે આ પારદર્શી જે વાસ્તવિકતા છે એની અંદર હું નિરંતર રહેલો છું, એટલા માટે એ જે વાસ્તવિકતા છે એનો જે ગુણધર્મ છે, એની જે કેરેક્ટરિસ્ટિક છે એ જ મારાથી પણ અભિવ્યક્ત થાય છે. એ રીતના જોઈએ તો જે સુખની નિરંતરતાની કેરેક્ટરિસ્ટિક છે એ આ વ્યાપકમાં રહેવામાંથી છે. એટલા માટે વ્યાપક છે એને બીજી રીતના એમ કીધું કે વ્યાપક જ્યારે સમજાય છે અથવા તો ખાલી જગ્યા જ્યારે સમજમાં આવે છે ત્યારે એ પોતાનામાં સુખપ્રદ છે. શું કીધું મેં? જે વાસ્તવિકતાથી હું 24/7 ઘેરાયેલો છું, રહેલો છું, એ વાસ્તવિકતા પોતાનામાં મારી ઉપર કોઈ એનો પ્રભાવ તો છે. તો જે વાસ્તવિકતાથી હું ક્યારેય અભિન્ન થતો જ નથી. હું કોઈ પણ જગ્યાએ વયો જાઉં, હું છેલ્લે છે વ્યાપક અથવા તો ખાલી જગ્યામાં રહું જ છું. એટલે કે એને આ રીતના છે એ આપણે કહી શકીએ. એક જો પોસિબિલિટી આપણે ગણીએ તો ધારો કે આપણે એમ કહીએ કે એક છે એ એકમ અને એક છે એ ખાલી જગ્યા. તો એવી પોસિબિલિટી છે કે એકમય હોય અને ખાલી જગ્યાએ હોય. જેમ કે અહીંયા એકમય છે ઘણા અને ખાલી જગ્યાએ છે. આવી પોસિબિલિટી હોય છે. પછી એકમ હોય, ખાલી જગ્યા ન હોય, એવી પોસિબિલિટી છે. એકમ જ ખાલી હોય, ખાલી જગ્યા છે જ નહીં, વ્યાપક છે જ નહીં, તો આ પોસિબિલિટી નથી. એકમ ના હોય, ખાલી જગ્યા હોય, એ પોસિબિલિટી છે? તો કે હા, એ પોસિબિલિટી એ છે. બરોબર. જેમ કે તમે શૂન્યાવકાશમાં ધરતીથી બહાર વયા જાઓ, અહીંયા કોઈ એકમ ધારો કે નથી કોઈ જગ્યાએ. પછી આ પણ ન હોય, આ પણ ન હોય, એવી પોસિબિલિટી છે? ના. તો આ પોસિબિલિટીને કહેવા વાળું કોણ? તો આ પોસિબિલિટી નથી. કારણ કે આ પોસિબિલિટીનો દ્રષ્ટા તો કોઈ કહેશે ને, જોવા વાળો. અંતે હું તો એ નથી, તો આ પોસિબિલિટી પણ નથી. તો બે પોસિબિલિટી છે. કોઈ એવો સમય અથવા તો જગ્યા હોય જ્યાં બે વસ્તુ છે, અથવા તો એકમ નથી અને વ્યાપક છે, એવી વસ્તુ છે. તો આના ઉપરથી શું કહી શકાય? તો કે હું ગમે ત્યાં જઈશ, હું કોઈ પણ જગ્યાએ વયો જાઉં, બરોબર, ખાલી જગ્યા તો બધે છે જ. તો આ એક એવો વૈભવ છે જે બધે છે જ, એવી મહિમા છે જે બધે છે જ. તો એના માટે છે એ આપણે એક શબ્દ બીજો આપીએ. તમે કોઈ પણ જગ્યાએ વયા જાઓ,
મારું નામ લેજો, તમારું કામ થઈ જશે. બરાબર? એના માટે આપણે શું વાપરીએ છીએ? બરોબર? કોઈ પણ જગ્યાએ જાઓ, મને બધાય ઓળખે છે, તો એના માટે આપણે કયો શબ્દ વાપરશું? સર્વવ્યાપી. તો મારી સત્તા બધે છે, એટલા માટે આના માટે એક બીજો શબ્દ વાપરો, એ આ ખાલી જગ્યાનો બધે વ્યાપ છે, એના કારણે બધી જ વસ્તુઓ, એ પછી આગળ આપણે જોશું. તો એટલા માટે એના માટે એક શબ્દ વાપરો કે એ સત્તા છે. તો ખાલી જગ્યાની સત્તા છે એ બધે વ્યાપ છે, એ સત્તા છે. તો એક શબ્દ એના માટે વાપરો, સત્તા. એના માટે એક શબ્દ બીજો વાપરો, એ છે સત્તા. બોલો ક્યાં ક્યાં હતા? એનો વૈભવ છે, સત્તા છે. હવે બીજો પ્રશ્ન. હા, શું કહો છો? હા, અચ્છા. એ જ કરવા, એ ધ્યાન તો કામ થાય એમ નથી. એ તો બીજી વાર આવે જ નહીં. એ આખો બીજો વિષય છે, ક્યારેક એના ઉપર એ ચર્ચા કરશું. પણ બીજી રીતના હવે આમાં ધારો કે આપણે વિચારવાનું સ્ટાર્ટ કરીએ, તો આ કોઈ પણ તમે એકમ જોવો તો એના મૂળમાં છે એ કોઈ પરમાણુ છે, પરમાણુથી જે બનેલો છે. બરાબર? આ પરમાણુ એટલે આપણે કીધું એમ કે આ રીતના કોઈ સંરચના હશે, રાઈટ? તો આ પરમાણુ એટલે શું છે? કે પરમાણુની અંદર કોઈ ક્રિયા છે એ હશે, એ ફાઇનલ છે. આ વર્તુળાત્મક ક્રિયા છે, ઘૂર્ણન, 3 પ્રકારની ક્રિયા છે એ પરમાણુમાં જોવા મળે. બરાબર? તો પરમાણુ છે એની અંદર ક્રિયા છે, કારણ કે એકમ છે. પણ આ ખાલી જગ્યા છે, એમાં કોઈ પણ પ્રકારની ક્રિયા નથી, એ કોઈ ક્રિયા કરતું નથી. ખાલી સ્થાન છે એ અક્રિય છે, એટલા માટે એક એનું નામ છે એ આપ્યું અક્રિય અથવા તો ક્રિયા શૂન્ય. એટલા માટે તમે જે વચ્ચે કીધું તો એના ઉપરથી શૂન્ય, એક નામ છે એનું શૂન્ય છે, કારણ કે એની અંદર કોઈ ક્રિયા નથી, અક્રિય છે. ક્રિયા શૂન્ય છે. નિષ્ક્રિય જનરલી છે એ જેની અંદર ક્રિયા થઈ અને બંધ થઈ ગઈ, એના માટે નિષ્ક્રિય શબ્દ વાપરીએ. પછી બંધ થઈ તો તમારે જ્યારે એવું થાય ને કે કઈ દિવસ ક્રિયા થાય જ નહીં પહેલેથી છેલ્લે સુધી, એના માટે ક્રિયા શૂન્ય વાપરજો, ત્યાં સુધી નિષ્ક્રિય રાખજો. તો ક્રિયા શૂન્ય છે એનો અર્થ શું? તો આ ખાલી જગ્યા છે એ પોતાનામાં કોઈ ક્રિયા છે? ક્રિયા નથી. એકમ છે તો એકમ એટલે બાય ડિફોલ્ટ ક્રિયા થશે જ, કારણ કે એકમનો નાનામાં નાનો એકમ એટલે પરમાણુ, અને પરમાણુમાં ક્રિયા છે. કયા સ્વરૂપે છે? પરમાણુમાં રહેલી ગતિના સ્વરૂપ. એ ગતિ છે એ ક્રિયા દેખાડે છે, પણ ખાલી જગ્યા છે એ કોઈ ક્રિયા નથી, ક્રિયા શૂન્ય છે. એટલા માટે એક એનું નામ આપ્યું અક્રિય અથવા તો ક્રિયા શૂન્ય છે, અથવા તો શૂન્ય છે. હવે સાયન્સનો એક મોટો પ્રશ્ન, આ અસ્તિત્વ આવ્યું ક્યાંથી? ચાલે છે કઈ રીતના? એના ચાલવા માટેનું બળ ક્યાંથી મળે છે? નાશ ક્યારે થાય? તો એના વિશે અલગ અલગ મતો છે. તો કોઈને ખ્યાલ છે કે સાયન્સ અથવા તો જે પણ તમે વાંચ્યું એના આધારે કે આ અસ્તિત્વ કઈ રીતના બન્યું, એનો જન્મ કઈ રીતના છે?
અથવા શું એના વિશે તમે વાંચ્યું છે કે શંકરે એવું કે આ સૃષ્ટિનું સર્જન કર્યું. રાઈટ સૃષ્ટિનું સર્જન તો પહેલાં તો એવી વાતો છે ચોક ચોક હોપડી છે એ પ્રમાણે. રાઈટ ભગવાને હા બનાવ્યું પણ એ તો છે ઈશ્વરે એ આપણને તાર્કિક રીતે પણ સ્વીકાર થતું નથી, કારણ કે એમાં પ્રશ્ન થાય તો એ ભગવાન ક્યાંથી આવ્યો, એનું હા. સર્જન કોણે કર્યું? હા તો ક્યાંક છે એ આપણે પછી એના માટે એવું માનવું પડે કે પહેલેથી હતા જ. હતા જ. રાઈટ, હમ. તો એને જ આપણે ગોતવાનું છે, જે પહેલેથી હતા એનું જ આપણે અત્યારે વર્ણન કરવાનું. ચાલુ કરો. બરાબર. તો વિજ્ઞાનની જે પૂર્વધારણા છે એ શું કહે છે? તો કે કોઈ એક બિગ બેંગ થયો, વિસ્ફોટ થયો અને એના કારણે આ અસ્તિત્વ છે એનું સર્જન, બધું ફેલાય છે, અત્યારે ફેલાઈ રહ્યું છે. અસ્તિત્વ છે એ એવર એક્સપાન્ડિંગ છે, અત્યારે એ એક્સપાન્ડ થઈ રહ્યું છે એવું કહે છે. તો બિગ બેંગ હમ એ એક્સપાન્ડ થઈ રહ્યું છે, સાચી વાત છે. હા હમ હમ વૈચારિક રીતે જ દૂર છે, આમ તો નજીક જ છો તમે કહો છો. જે દૂરી છે એ વૈચારિક જ છે. એટલા માટે તો વૈચારિક દૂરી હોવાના કારણે કદાચ એક છત નીચે રહેતા હોય છતાંય છે એ વૈચારિક દૂરી હોવાના કારણે છે એ સ્વીકૃતિ નથી. તો માણસમાં તો દૂરી છે વૈચારિક અર્થમાં જ છે. હા હમ 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 તો પૂર્ણ એકદમ છેલ્લે આ દર્શન છે એ જવાબદારી આપણી ઉપર જ નાખે છે કે આપણી ઉપર જ જવાબદારી લેવાની છે અને આપણે એ વસ્તુને છે એ સમજી શકીએ એમ છીએ, સમગ્ર અસ્તિત્વને સમજી શકીએ એમ છીએ એમ કહે છે. તો તમે આ જે પૂર્ણ શબ્દ કીધો ને, સંપૂર્ણ, તો એને આપણે લઈ લઈએ. તો જે આ વ્યાપક છે, ખાલી જગ્યા છે, એની અંદર તમે કાંઈ છે ઉમેરી નહીં શકો જેથી કરીને હજી એની વૃદ્ધિ થાય. તો જે વસ્તુ છે એ ઓછા અથવા વધારેથી મુક્ત છે એને કીધું એ પૂર્ણ છે. શું કીધું? જે આ ખાલી જગ્યા છે એમાં તમે શું ઉમેરો જેથી કરીને એ પૂરી થાય, અથવા તો એમાંથી શું બાદ કરી દઈએ જેથી કરીને એ, તો કાંઈ કરી શકાતું નથી. તો જે વસ્તુ, જે વાસ્તવિકતા, અહીંયા ધ્યાન રાખજો, જે વસ્તુ, જે વાસ્તવિકતા એ ઓછા કે વધારેથી મુક્ત છે એને કીધું કે એ પૂર્ણ છે. એટલા માટે એક એનું નામ આપ્યું પૂર્ણ. અને એ જ અર્થમાં એને કીધું શુદ્ધ. શુદ્ધ શું કામ કીધું?